સાઈરામ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે લોકોએ ચર્ચા પૂરી કરી કોષરસ સ્તર અથવા તો કોષરસ પટલ વિશે. જેવું કે તમે બધા લોકો જાણો છો એ પ્રમાણે અત્યારે આપણી ચર્ચા ચાલુ છે સુકોષ કેન્દ્રીય કોષ વિશેની. અગાઉના લેક્ચર દરમિયાન આપણે શું ભણ્યા, શું કર્યું, ક્યાં પહોંચ્યા, હવે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, આ બધી વસ્તુ વચ્ચેનો તાલમેલ તમારી પાસે, તમારી સમક્ષ હોવો જરૂરી છે. આપણે લોકોએ ચર્ચાની શરૂઆત કરી હતી કોષથી, પછી કોષના પ્રકારો, કોષની ગોઠવણી, કોષનો આકાર, એનું સમગ્ર પ્રકારનું વિહંગ અવલોકન, એના વિશેનો અભ્યાસ જોયો. પછી આદિકોષ કેન્દ્રીય કોષથી આપણે લોકોએ શરૂઆત કરી. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર એના કોષીય રૂપાંતરણો, કોષીય આવરણો વિશેની ચર્ચા જોઈ. ત્યારબાદ રિબોઝોમ વિશે વાત કરી, સૂક્ષ્મકાય રચનાઓ વિશે વાત કરી. ત્યાર પછી આપણે લોકોએ ચર્ચાની શરૂઆત કરી હતી સુકોષ કેન્દ્રીય કોષની, એનું વિહંગ અવલોકન કર્યું. પછી સુકોષ કેન્દ્રીય કોષની જુદી જુદી અંગિકાઓનું આપણે લોકોએ શરૂઆત કરી. શરૂઆતમાં આપણે આજે એક જ અંગિકા પૂર્ણ કરી છે, એ છે કોષરસ પટલ. તો ગઈકાલ સુધીનો જે આપણો લેક્ચર હતો એ કોષરસ પટલ વિશેની માહિતી દર્શાવતો હતો, સમજાવતો હતો. તમારે મુખ્ય મુદ્દાઓ તરીકે શું શું કેટલી વસ્તુ યાદ રાખવાની છે, તો તમને બધા લોકોને ફરી પાછું યાદ દેવડાવી દઉં. ઈસવીસન 1950ની સાલ કે જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીની શોધ થઈ, એ પહેલો મુદ્દો. પછીના મુદ્દા તરીકે તમારે યાદ રાખવાનું રહેશે મનુષ્યના રક્તકણો અથવા તો આરબીસી, એ આરબીસી ઉપર આવેલું જેનું કોષરસ સ્તર છે એના ઉપર થતી રાસાયણિક અભ્યાસ છે એ સૌપ્રથમ કરવામાં આવ્યો, અને ત્યાર પછી આપણને કોષરસ પટલથી વાકેફ કરવામાં આવ્યા, પરિચિત કરવામાં આવ્યા. ત્યાર પછીના લક્ષણ તરીકે તમારે યાદ રાખવાનું છે વૈજ્ઞાનિકોનું નામ અને સાલ. ઈસવીસન 1972ની સાલમાં સર્વમાન્ય અથવા તો સર્વ સ્વીકૃત એવું કોષરસ સ્તરનું મોડેલ બે વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેનું નામ હતું સિંગર અને નિકોલસન. તો આ સિંગર અને નિકોલસન દ્વારા 1972ની સાલમાં કોષરસ સ્તરનું સર્વ સ્વીકૃત મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું, અને મોડેલનું નામ આપવામાં આવ્યું હતું ફ્લુઇડ મોઝેઇક મોડેલ. ભૂલતા નહીં શબ્દ, નામ ફ્લુઇડ મોઝેઇક મોડેલ. ફ્લુઇડ નો અર્થ શું થાય છે, મોઝેઇક નો અર્થ શું થાય છે, એ ગઈકાલ સુધીની ચર્ચામાં મેં તમને સમજાવ્યો પણ ખરો. છેલ્લા 2 દિવસથી હું તમને લોકોને સુકોષ કેન્દ્રીય કોષના કોષરસ પટલના બંધારણ વિશે, એની ગોઠવણી વિશે સમજાવું છું. તમને બધા લોકોને ખ્યાલ છે કે બંધારણની અંદર મુખ્યત્વે 3 જૈવિક અણુઓનો સમાવેશ થાય છે: લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત. લિપિડ વિશે વાત કરીએ તો લિપિડ છે દ્વિસ્તરીય બંધારણના સ્વરૂપમાં સૌથી વધુ માત્રામાં આવેલો હોય છે, હાજર હોય છે. ત્યાર પછી આપણી ચર્ચા આપણે આગળ વધારી હતી પ્રોટીન વિશેની. પ્રોટીન એની અંદર લિપિડ કરતા ઓછી માત્રામાં, પરંતુ બે અલગ અલગ પ્રકારના પ્રોટીન જોવા મળે છે. એક આવે છે પરિઘીય પ્રોટીન અથવા તો બહિર્ગત પ્રોટીન, અને બીજો પ્રકાર આવે છે અંતર્ગત પ્રોટીન. ફરી પાછું બધા લોકોને ખબર છે બહિર્ગત પ્રોટીન અથવા તો પરિઘીય પ્રોટીન કોને કહેવાય, તો કે જે કોષરસ સ્તરમાં અંદર ખૂપેલો ન હોય પરંતુ કોષરસ સ્તરની ઉપર હોય, બહારની તરફ હોય. બરાબર છે? તો એવા પ્રોટીનને આપણે બહિર્ગત પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. એની સામે અંતર્ગત પ્રોટીન છે. તો અંતર્ગત પ્રોટીનના યાદ કરો વિદ્યાર્થી મિત્રો, મેં તમને લોકોને બે પ્રકારો સમજાવેલા છે અંતર્ગત પ્રોટીનના. એક એવું અંતર્ગત પ્રોટીન હતું કે જે કોષરસ સ્તરમાં અંશતઃ ખૂપેલું હતું, અડધે સુધી જ ખૂપેલું હતું. એની સામે લિપિડનો ઘટક હતો. અને એક એવું પણ પ્રોટીન હતું કે જે સંપૂર્ણપણે ખૂપેલું હતું. સંપૂર્ણપણે ખૂપેલું શબ્દનો અર્થ એવો થાય છે કે એ એવું અંતર્ગત પ્રોટીન છે કે જેનો એક છેડો છે બાહ્ય કોષીય વિસ્તારના સંપર્કમાં છે અને અન્ય છેડો છે કોષરસીય વિસ્તારના સંપર્કમાં છે. તો અત્યારે આપણે લોકો ભણી રહ્યા છીએ સુકોષ કેન્દ્રીય કોષના કોષરસ પટલ વિશેનું ચર્ચા. બરાબર? તો એ દરમિયાન આપણે લોકોએ બે પ્રકારના પ્રોટીન વિશે વાત કરી, એને બાદ કરતા શર્કરાઓ કે જે શૃંખલાના સ્વરૂપમાં હાજર હોય છે એના વિશે વાત કરી. લિપિડનો ઘટક કે જે અહીંયા દ્વિસ્તરીય બંધારણમાં જવાબદાર છે, બંધારણ માટે જવાબદાર છે, એ ઘટક છે ફોસ્ફોગ્લિસરાઇડ અથવા તો ફોસ્ફોગ્લિસરાઇડ્સ, કે જે ફોસ્ફોગ્લિસરાઇડ્સ આ લિપિડના દ્વિસ્તરીય બંધારણ તરીકે, લિપિડના ઘટક તરીકે ઉપલબ્ધ છે, જોવા મળે છે. ઈ ફોસ્ફોગ્લિસરાઇડ ની વાત કરીએ તો ફોસ્ફોગ્લિસરાઇડ ની અંદર ફરી પાછા તમને બે ઘટક જોવા મળતા હતા, એક શીર્ષ અને બીજું પૂછડી. શીર્ષ ઉપરની તરફ અથવા તો બહારની તરફ આવેલું હોય કે જે ધ્રુવીય હોય, અને એમ કહી શકાય કે જલાનુરાગી છે. જલાનુરાગી શબ્દનો અર્થ પણ મેં તમને લોકોને સમજાવેલો છે. જલાનુરાગી એટલે પાણીમાં દ્રાવ્ય, પાણી સાથે પ્રક્રિયા કરી શકે.
અને પૂંછડીનો ભાગ છે એ અધ્રુવીય કહેવાય, કારણ કે અંદરની તરફ રહે છે. બંને તરફના શીર્ષ છે બહારની તરફ રહે છે, જ્યારે પૂંછડીનો ભાગ છે અંદરની તરફ રહે છે. અને અંદરની તરફ આવેલી આ અધ્રુવીય પૂંછડી કે જે બહારના વાતાવરણથી અંદરની તરફ સુરક્ષિત રહે છે, ઈ જલ વિતરાગી છે, પાણીમાં અદ્રાવ્ય છે. તો આવા આ બે પ્રકાર અથવા તો બે ભાગ, જલાનુરાગી પ્રકારનું શીર્ષ અને જલ વિતરાગી પ્રકારની પૂંછડી, કે જે બંને ઘટકો છે કોના છે તો કે ફોસ્ફોગ્લિસરાઇડ્સના. ફોસ્ફોગ્લિસરાઇડ એટલે એક ચોક્કસ પ્રકારનું લિપિડ કે જે લિપિડ રૂપી દ્વિસ્તરીય બંધારણના ભાગરૂપે કોષરસ પટલમાં આવેલું જોવા મળે છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ ચર્ચા કરી કે પટલ પાસે રહેલી પ્રકૃતિ, પટલ પાસે જે પ્રકૃતિ રહેલી છે પ્રકૃતિને આપણે લોકોએ નામ આપ્યું હતું અર્ધ તરલતા. અર્ધ તરલતા એટલે મેં તમને લોકોને ગઈકાલે સમજાવ્યું હતું ફ્લેક્સિબિલિટી અથવા તો એની સ્થિતિસ્થાપકતા. બરાબર છે, એ ફ્લેક્સિબલ હોય છે. ફ્લુઇડ એટલે પ્રવાહીમય રચના તરીકે લિપિડ આવે છે. મોઝેઇક એટલે મોબાઈલ એટલે હલનચલન કરતું, એ હલનચલન કરતી રચના તરીકે પ્રોટીન આવે છે. તો અહીંયા ફ્લુઇડ મોઝેઇક મોડેલ શબ્દનો અર્થ એવો કરવામાં આવે છે, શબ્દાર્થ એવો, એનો મર્મ એવો નીકળે છે કે કોઈ પણ લિપિડ રૂપી જે આ કોષરસ સ્તરનું દ્વિસ્તરીય બંધારણ છે તો એની અંદર લિપિડ રૂપી દરિયો છે, અને એ લિપિડ રૂપી દરિયો છે એટલે ફ્લુઇડ છે, અને એની અંદર પ્રોટીન રૂપી હોડી એમાં છૂટી છવાઈ નિયત અંતરે તરે છે, એટલે કે હલનચલન પામે છે. તો દરિયાની અંદર તરતી હોડી, દરિયો છે લિપિડ છે, ફ્લુઇડ, એમાં તરતી છૂટી છવાઈ હોડીઓ એટલે પ્રોટીન અને હલનચલન કરે છે એટલે મોઝેઇક. ફ્લુઇડ એટલે લિક્વિડ એટલે પ્રવાહીમય એટલે લિપિડ, દરિયો છે એ લિપિડનો છે, અને એમાં મોઝેઇક એટલે હલનચલન કરતું, એ પ્રોટીન છે કે જે ગતિશીલ છે, જે ગતિ કરે છે. એનો મતલબ એવો નહીં કે સ્થળાંતરણ કરે છે, પણ જે જગ્યાએ છે ત્યાં એકદમ જડતાપૂર્વક ચોટેલો નથી હોતો, સખ્તાઈપૂર્વક ચોટેલો નથી હોતો, પરંતુ એ ફ્લેક્સિબલ હોય છે. તો પટલની આ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ ચોક્કસ પ્રકારના ઘટકોની આપલે કરવા માટે અથવા તો વહન કરવા માટે મદદરૂપ થાય છે, એવું કહેવા માંગે છે. પટલની આ જે અર્ધ તરલ પ્રકૃતિ છે એ પ્રકૃતિ જુદા જુદા પ્રકારના ઘટકોના વહન માટે, કોષીય વૃદ્ધિ માટે, ચોક્કસ પ્રકારના ઘટકોના સ્ત્રાવ માટે, અંતઃભક્ષણ માટે વગેરે જેવી જુદી જુદી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે પટલની આ અર્ધ તરલતા જવાબદાર છે. અર્ધ તરલતા એની પ્રકૃતિ થઈ ગઈ આપણા કોષરસ પટલની, અને એના થકી જ ચોક્કસ પ્રકારના ઘટકોની આપલે પણ થઈ શકાય છે. ગઈકાલે વિદ્યાર્થી મિત્રો યાદ કરો, મેં તમને લોકોને વહનના પ્રકારો પણ ભણાવ્યા. વહનના બે પ્રકારો છે, ઉર્જાના ઉપયોગિતાના આધારે અથવા તો સંકેન્દ્રણ ઢોળાંશને આધારે. દાખલા તરીકે આપણે લોકોએ ચર્ચા કરી કે બે પ્રકારના વહનમાં એક નિષ્ક્રિય વહન આવતું હતું અને એક સક્રિય વહન આવતું હતું. તો નિષ્ક્રિય અને સક્રિય શબ્દ, એ શબ્દનો ઉપયોગ આપણે કોના આધારે કર્યો? તો નિષ્ક્રિય અને સક્રિય વહનનો ઉપયોગ, એ શબ્દનો ઉપયોગ આપણે લોકોએ એટીપી ની હાજરીને આધારે, કે ભાઈ જેમાં એટીપી ની જરૂર નથી પડતી એ નિષ્ક્રિય, જેમાં એટીપી ની જરૂર પડે છે એ સક્રિય. એટીપી ની જરૂર કેમાં ન પડે? તો કે જ્યારે તમે ઢાળીઓ ઉતરતા હો. શબ્દનો અર્થ શું થાય? તો એનો અર્થ એવો થાય છે કે પોતાના વધુ સંકેન્દ્રણ ઢોળાંશથી પોતાના ઓછા સંકેન્દ્રણ ઢોળાંશ તરફ જ્યારે દ્રાવક અથવા તો કોઈ પણ અણુઓ ગતિ કરી જાય તો એને નિષ્ક્રિય વહન તરીકે ઓળખવામાં આવે છે. નિષ્ક્રિય શબ્દનું પ્રયોજન એટલા માટે કર્યું છે કારણ કે એમાં એટીપી વપરાતા નથી, આથી એટલા માટે અહીંયા નિષ્ક્રિય શબ્દનું પ્રયોજન કરવામાં આવેલું છે. નિષ્ક્રિય વહનમાં પણ ફરી પાછા બે પ્રકારો જોવા મળે છે. એક સાદું પ્રસરણ આવે છે કે જેમાં ઘટકોનું વહન થઈ જાય છે, વચ્ચે એકેય પ્રકારના અવરોધ એને નડતા નથી, અને એક સાનુકૂલિત પ્રકારનું વહન છે. એના વિશેની ચર્ચા તમારા આગલા ટોપિકમાં આવશે ડિટેલમાં, આના પછીનો જે એકમ છે એની અંદર. તો સાનુકૂલિત વહન છે કે જે સાનુકૂલિત વહનની અંદર ચોક્કસ પ્રકારના અવરોધના માધ્યમથી ચોક્કસ પ્રકારના ઘટકો કે અણુઓ અથવા તો દ્રાવક જે છે એ દ્રાવક પોતાના વધુ સંકેન્દ્રણથી પોતાના ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરી જાય છે. અને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કે જે તમે લોકો 9મા 10મા ધોરણમાં તમારે આવી ગયું છે, રસાયણ વિજ્ઞાનની અંદર ભણવામાં આવી ગયું છે, એ છે આશ્રુતિની પ્રક્રિયા. કે જે આશ્રુતિની પ્રક્રિયાનો સિદ્ધાંત કંઈક એવું કહે છે કે દ્રાવણમાંના દ્રાવકનું વહન પટલની આરપાર, દ્રાવણમાંના દ્રાવક એટલે પાણી,
ઈ પાણીનું વહન પટલની આરપાર, એટલે પટલ છે અહીંયા અવરોધક છે, ઈ પટલની આરપાર પોતાના વધુ સંકેન્દ્રણથી પોતાના ઓછા સંકેન્દ્રણ તરફ થાય છે. આ પ્રક્રિયા કે જેને આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એ આશ્રુતિ છે સાનુકૂલિત વહનનું ઉદાહરણ છે. પરંતુ એમાં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એમાં પણ વહનની પ્રક્રિયા પોતાના વધુ સંકેન્દ્રણથી પોતાના ઓછા સંકેન્દ્રણ તરફ થાય છે. આથી આ પ્રક્રિયામાં ક્યાંય ઊર્જાની કે એટીપી ની આવશ્યકતા રહેતી નથી. આથી આપણે લોકો એને નિષ્ક્રિય વહન તરીકે ઓળખીએ છીએ. તો નિષ્ક્રિય વહનના બે પ્રકારો તમારે ભણવામાં આવશે, એક સાદું અથવા તો સરળ પ્રસરણ અને બીજું સાનુકૂલિત વહન. સક્રિય વહનના કે પ્રકારો નથી, કારણ કે સક્રિય વહન એ એક જ દિશામાં થાય છે, હંમેશા પોતાના ઓછા સંકેન્દ્રણ ઢોળાંશથી પોતાના વધુ સંકેન્દ્રણ ઢોળાંશ તરફ. ઓછા સંકેન્દ્રણ ઢોળાંશથી વધુ સંકેન્દ્રણ ઢોળાંશ તરફ જ્યારે કોઈ પણ ઘટકને જવું છે એટલે એને ઢાળિયો ચડવો છે, અને ઢાળિયો તમારે ચડવો હોય ને ત્યારે તમારે ઊર્જાની જરૂર પડે, ઊર્જાની આવશ્યકતા રહે. અને ઊર્જા માટેનો એકમાત્ર સ્ત્રોત આપણી પાસે છે એ છે એટીપી. તો જ્યારે આવી આ પ્રક્રિયા કે જે પ્રક્રિયામાં એટીપી નો ઉપયોગ થતો હોય ત્યારે એ પ્રક્રિયાને આપણે લોકો સક્રિય નામ આપીએ છીએ, કારણ કે એટીપી ની હાજરીની આવશ્યકતા રહે છે. કોઈ પણ કોષ હોય એ કોષમાં અંદરની તરફ વધુ સંકેન્દ્રણ છે દ્રાવકનું અને બહારની તરફ ઓછું સંકેન્દ્રણ છે, અને પરિસ્થિતિ એવી છે કે અત્યારે અંદરથી બહાર નહીં પરંતુ બહારથી જ અંદર, એટલે કે ઓછા સંકેન્દ્રણથી જ વધુ સંકેન્દ્રણ તરફ દ્રાવકનું વહન કરાવડાવવું હોય તો તે સમયે શક્તિની પર્યાપ્ત માત્રા જોઈએ. એ શક્તિનો વપરાશ થાય અને ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ ઢોળાંશ તરફ જ્યારે કોઈ પણ ઘટક ગતિ કરી જાય તો આ પ્રકારની ગતિને, આ પ્રકારના વહનને સક્રિય વહન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અત્યારે તમારે વહનના પ્રકારો કરતા મર્મ યાદ રાખવાનું છે કે કોષરસ સ્તરની આમાં શું ભૂમિકા છે. હું એમ કહું કે કોઈ પણ દિશામાં ભલે વહન થાય, સંકેન્દ્રણ ઢોળાંશની દિશા હોય કે વિરુદ્ધ દિશા હોય, પરંતુ ઈ વહન કરવા માટે એને પટલ પાસેથી પરવાનગી લેવી પડે, અને પટલ એને અંદર દાખલ થવાની પરવાનગી આપે તો એના માટે પટલને એના માટેનો એક માર્ગ મોકળો કરી દેવો પડે. હવે જ્યાં સુધી પટલ એને માર્ગ નહીં આપે ત્યાં સુધી ઘટક કેવી રીતે બહારથી અંદર દાખલ થઈ શકશે? તો પટલ એને એના માટે માર્ગ બનાવવો પડે, છિદ્ર બનાવવું પડે કે જે છિદ્ર વાટે, જે માર્ગ વાટે બહારથી ઘટક અંદર દાખલ થઈ જતો હોય છે. એક વખત એ ઘટકનું વહન થઈ જાય એટલે છિદ્ર પાછું બુરાઈ જાય છે. તો આવી સરસ મજાની રચનાઓ પટલ પાસે રહેલી છે, આવી સરસ મજાની લાક્ષણિકતાઓ આપણા કોષરસ પટલ પાસે રહેલી છે કે જે લાક્ષણિકતાને એની એક અર્ધતરલતા અથવા તો અર્ધતરલ પ્રકૃતિ તરીકે, ફ્લેક્સિબિલિટી તરીકે, સ્થિતિસ્થાપકતા તરીકે ઓળખવામાં આવે છે. તો છેલ્લા 2 દિવસની આપણી જે આ ચર્ચા છે કોષરસ પટલ વિશેની, આકૃતિ પણ મેં તમને લોકોને 2 દિવસ અલગ અલગ ડ્રો કરીને આકૃતિ પણ સમજાવી. આકૃતિમાં લિપિડની, પ્રોટીનની, શર્કરાની ગોઠવણી વિશે પણ મેં તમને લોકોને માર્ગદર્શન આપ્યું. તો 2 દિવસની ચર્ચા હતી એ આપણી કોષરસ પટલ વિશેની હતી. આજની પણ ચર્ચાની શરૂઆત મેં તમને લોકોને આખું જે આપણે કોષરસ પટલ ભણ્યા ટોપિક એનો એક ટૂંક સાર કે જે મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે એ મુદ્દાઓ વિશે મેં તમને લોકોને વર્ણન સમજાવ્યું. જેવું કે આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા, આપણે છેલ્લા લેક્ચર દરમિયાન આપણે લોકો ચર્ચા કરી ગયા એ પ્રમાણે કોષરસ પટલ વિશેનું વર્ણન અહીંયા આવીને પૂરું થાય છે. હવે આપણે લોકોએ શરૂઆત કરવાની છે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી અન્ય પ્રકારની એવી રચના, એટલે કે કોષ દિવાલ, જેને ઇંગ્લિશમાં સેલ વોલ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, અમુક વર્ડ્સના ઇંગ્લિશ શબ્દો હું તમને કહેતો જઈશ, ઇંગ્લિશ વર્ડ્સ પણ હું તમને યાદ કરાવતો જઈશ, ક્લાસમાં પણ હું બોલતો જઈશ, મારા રેકોર્ડિંગ દરમિયાન પણ બોલતો જઈશ, કારણ કે આપણે નીટ એક્ઝામ દેવાની છે અને નીટ એક્ઝામની અંદર ઘણી વખત ઇંગ્લિશ વર્ડ એમને બેઠે બેઠા આ લોકો રાખે છે, પૂછે છે, તો તમને ખબર હોવી જોઈએ. બધા ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાની જરૂર નથી આપણે લોકોએ, પરંતુ જે વર્ડ્સ ઇમ્પોર્ટન્ટ હશે ને એ હું તમને લોકોને કહેતો જઈશ. તો કોષ દિવાલ, સુકોષ કેન્દ્રીય કોષની બીજા નંબરની રચના. પહેલા નંબરની રચના વિશેનું વર્ણન આપણે 2 દિવસ ત્યાં ચાલુ હતું, કોષરસ પટલ. હવે આપણે ચર્ચા વધારશું આગળ કોષ દિવાલના સ્વરૂપમાં, સેલ વોલના સ્વરૂપમાં. આજની તારીખ છે 28/4/2020. લેક્ચરની શરૂઆત કરી આપણે લોકો કોષ દિવાલથી. જો બધા લોકો સૌપ્રથમ કોષ દિવાલ કેમાં હાજર હોય, સુકોષ કેન્દ્રીય કોષની વાત કરવાની છે. અત્યારે આપણે આદિકોષ કેન્દ્રીય કોષની વાત નથી કરવાની. તો સુકોષ કેન્દ્રીય કોષોની અંદર વાત કરીએ તો ઉદાહરણ તરીકે ફૂગના કોષો પાસે કોષ દિવાલની હાજરી હોય.
લીલના કોષો પાસે પણ કોષ દિવાલની હાજરી હોય અને વનસ્પતિ કોષ એની પાસે પણ કોષ દિવાલ આવેલું હોય. એટલે એમ કહી શકાય કે ફૂગ, લીલ અને વનસ્પતિ કોષ તમે લ્યો તો એના કોષ ઉપર તમને બે બાઉન્ડ્રી જોવા મળશે. એક સૌથી બહારનું આવરણ એટલે કે કોષ દિવાલ અને એના પછીનું આવરણ એટલે કે કોષરસ સ્તર. આપણા કિસ્સામાં વાત કરી, પ્રાણી કોષના કિસ્સામાં વાત કરી તો આપણા કિસ્સામાં બે આવરણ નહીં જોવા મળે પરંતુ એક જ આવરણ જોવા મળશે, માત્ર કોષરસ પટલ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલતા નહીં. સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ છીએ આપણે લોકો, પરંતુ સુકોષ કેન્દ્રીય કોષમાં બધા જ કોષો સરખા નથી હોતા. મેં તમને લોકોને ઉદાહરણ આપીને સમજાવેલું છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો અત્યારે આપણે ચર્ચા આગળ વધારવાની છે કોષ દિવાલ વિશેની. તો કોષ દિવાલ ધરાવતા કોષોના ઉદાહરણ મેં તમને લોકોને અહીંયા લખીને આપ્યા છે કે ફૂગ છે ને, ફૂગના કોષ પાસે પણ કોષ દિવાલ રહેલી છે, લીલના કોષ પાસે પણ કોષ દિવાલ રહેલી છે અને વનસ્પતિ કોષ પાસે તો છે જ. આપણે આગળ ચર્ચા કરી ગયા એ પ્રમાણે કોષ દિવાલના મૂળભૂત કાર્યો કેટલા છે, કોષ દિવાલ શું કામ જરૂરી છે, કોષ દિવાલ ન હોય તો શું થઈ શકે. તમારા આ બધા જ પ્રશ્નોના જવાબ આ 5 મુદ્દાઓ, આ 5 લક્ષણો આપી દે છે. આ 5 અલગ અલગ પ્રકારના કાર્યો છે કોષ દિવાલના. જો એ ન હોય તો આ કાર્યો બનતી હશે. ઉદાહરણ તરીકે આકાર જાળવો. કોઈ પણ કોષનો આકાર, એ ફૂગ કે લીલ કે વનસ્પતિ કોષના સંદર્ભમાં વાત કરીએ તો આકાર જાળવવા માટે કોષ દિવાલ છે એ અનિવાર્ય છે, જરૂરી છે. કોષનો આકાર જાળવી રાખે. આકાર કોષનો જળવાશે ને તો જ પેશીનો આકાર જળવાશે. તમે સીધો એક તાગ મેળવો કે કોષનો આકાર જળવાશે તો કોષોમાંથી બનતી પેશીનો આકાર જળવાશે. પેશીનો આકાર જળવાશે તો જ પેશીમાંથી બનતા અંગોનો આકાર જળવાશે. અંગોનો આકાર જળવાશે તો જ અંગો દ્વારા બનતા અંગતંત્રોનો આકાર જળવાશે. અને અંગતંત્રો, બધા જ અંગતંત્રોનો આકાર જો એક નિશ્ચિત હશે, જળવાયેલી સ્થિતિમાં હશે, તો જ આપણા સમગ્ર દેહનો આકાર જળવાયેલો રહેશે. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, આકાર જાળવવો કેટલી હદે ઇમ્પોર્ટન્ટ છે આપણા કિસ્સામાં. વળી પછી તમને એમ પ્રશ્ન થશે કે સર આ તો ઠીક છે, ચાલો વાત થઈ ગઈ આપણે વનસ્પતિ કોષ વિશેની કે ફૂગના કોષ વિશે. આપણા કિસ્સામાં તો કોષ દિવાલ છે ને, તો આપણા કિસ્સામાં ઈ કાર્યનો શ્રેય કોને જાય છે? કોષરસ પટલને. ઈ કાર્ય કોણ કરશે? આકાર જાળવવાની ક્રિયાવિધિ, ઈ જવાબદારી કોણ નિભાવશે? કોષરસ પટલ, કોષરસ સ્તર. કોષ દિવાલ તો છે જ નહીં, પરંતુ જેવમાં કોષ દિવાલ છે તો ઈ કાર્ય ઈ કરશે. બેક્ટેરિયાની વાત કરી આપણે, આદિકોષ કેન્દ્રીય કોષ બની ગયા, તો આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ કોષ દિવાલ છે. કોષ દિવાલ આકાર જાળવવાનું કામ કરશે બેક્ટેરિયામાં પણ. આપણા કિસ્સામાં નથી, એટલે આપણા કિસ્સામાં ઈ કાર્ય કરશે કોષરસ સ્તર. તો આકાર જાળવવાની ક્રિયાવિધિ. બીજું કાર્ય આવે છે ચેપ સામે રક્ષણ, કે બીજું કોઈ અન્ય કોઈ બહારથી આવતો ઘટક, બહારથી આવતો વાયરસ કે બેક્ટેરિયા કે કોઈ પણ અન્ય ઝેરી વિષકારી ઘટક હોય તેવા ચેપ સામે રક્ષણ આપવાનું કાર્ય પણ આ કોષ દિવાલ કરે છે. કોષ દિવાલ ઈ ચેપને અંદર પ્રવેશવા ન દે. યાંત્રિક નુકસાનથી બચાવે. નાના મોટા આંચકા છે કે કોઈ પણ યાંત્રિક સ્તરે થતું નુકસાન છે, દૈહિક સ્તરે થતું નુકસાન છે, તો એનાથી એને રક્ષણ આપે છે. નાના મોટા જર્કથી કોષને બચાવે છે. તો યાંત્રિક નુકસાનથી બચાવવાનું કામ. કોષો વચ્ચેનો સંપર્ક, નજીકના કોષો વચ્ચેનો સંપર્ક સ્થાપવા માટે પણ આ કોષ દિવાલ છે એ જરૂરી છે. નજીકના કોષો વચ્ચેનો સંપર્ક સ્થાપવા માટે પણ કોષ દિવાલ જરૂરી છે. આગળ હમણાં ચર્ચામાં તમારે આવશે. તો આકાર જાળવવો, ચેપ સામે રક્ષણ, યાંત્રિક નુકસાનથી બચાવે છે, કોષો વચ્ચેનો સંપર્ક જાળવી રાખે છે નજીકના કોષો વચ્ચે, અને અન્ય ઘટકોથી કોષને અવરોધન. જેમ મેં વસ્તુ તમને કીધી કે ચેપ સામે રક્ષણ, કે અન્ય કોઈ પણ વિષકારી ઘટક છે, કોઈ પણ એવો ઝેરી પદાર્થ છે, કોઈ પણ એવી વધારાની બાય પ્રોડક્ટ છે, તો ઈ કોષની અંદર ઈઝીલી દાખલ નહીં થઈ શકે જ્યાં સુધી ઈ કોષની કોષ દિવાલ સુરક્ષિત હશે. એટલે ખરા અર્થમાં જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ રક્ષણ શબ્દમાં આ બધું જ આવી ગયું. બાહ્યકીય વાતાવરણથી, બાહ્યકીય પર્યાવરણથી કોષનું સંપૂર્ણ પ્રકારનું રક્ષણ કોષ દિવાલ કરશે. ઈ કાર્ય છે ઈ કોષ દિવાલનું છે. કોષ દિવાલ ભલે ઈ મૃત સ્થિતિમાં છે, ભલે ઈ મૃત સ્થિતિમાં છે, ઈ જીવંત ન હોય, પરંતુ તેમ છતાં પણ 5 આવા મૂળભૂત કાર્યો કરવા માટે ઈ જવાબદાર છે.
કે આકાર જાળવવો, ચેપ સામે રક્ષણ, યાંત્રિક નુકસાનથી બચાવે, કોષો વચ્ચેનો સંપર્ક જાળવી રાખે અને અન્ય ઘટકોથી કોષને અવરોધન પણ આપે છે. તો આવી રીતે આ 5 પ્રકારના મુખ્ય મૂળભૂત કાર્યો છે કોષ દિવાલના છે. ત્યાર પછી ચર્ચા આગળ વધારીએ. લીલમાં જેમ આપણે વાત કરી એ પ્રમાણે કે લીલના કોષો છે તો લીલના કોષો કોષ દિવાલ ધરાવે છે. તો લીલના કોષોની કોષ દિવાલ છે, કોષ દિવાલના બંધારણીય ઘટકોના નામ મેં અહીંયા લખી દીધા છે. લીલના કોષ દિવાલના બંધારણીય ઘટકો તરીકે કેની બનેલી હોય છે? તો કે સેલ્યુલોઝ. કોષ દિવાલ આવે વનસ્પતિ કે લીલ કે ફૂગને લગતું એટલે સેલ્યુલોઝ શબ્દ આવશે. લીલની કોષ દિવાલના ઘટકો તરીકે સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ આ 4 પ્રકારના ખનિજ પોષક તત્વો. સેલ્યુલોઝ આ તો કાર્બોદિત છે, એને બાદ કરતા ગેલેક્ટન્સ અને મેનોઝ એ પણ કાર્બોદિત છે અને કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ કેલ્શિયમ કાર્બોનેટ ખનિજ પોષક તત્વોનું રૂપાંતરિત સ્વરૂપ છે. તો આ 3 પ્રકારના કાર્બોદિત એને બાદ કરતા ખનિજ પોષક તત્વો કે જે ભેગા મળી અને લીલની કોષ દિવાલ બનાવે છે. ફરી પાછું આગળ વધારીએ ચર્ચા આપણી કે વનસ્પતિ કોષ વિશે વાત કરીએ તો વનસ્પતિ કોષ દિવાલના ઘટક તરીકે વનસ્પતિનો જે કોષ છે એ કોષ ઉપર આવેલી જે કોષ દિવાલ છે એના બંધારણીય ઘટક કોણ આવેલા છે? તો સેલ્યુલોઝ સેમ, એનું જ રૂપાંતરિત સ્વરૂપ હેમિસેલ્યુલોઝ, પેક્ટિન એક જટિલ પ્રકારનું પોલિસેકેરાઇડ જટિલ પ્રકારનું કાર્બોદિત અને પ્રોટીન. તો સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન આ 4 વસ્તુ જુદી જુદી માત્રામાં ભેગી મળી અને સંયુક્ત રીતે કોષ દિવાલનું બંધારણ ઘડે છે. કોષ દિવાલનું રચના, કોષ દિવાલનું બંધારણ મેન્ટેન કરવામાં એનો મુખ્ય ફાળો છે. સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન. પ્રોટીનની માત્રા અંશતઃ ઓછી હશે પરંતુ કાર્બોદિતની માત્રા હંમેશા વધુ હશે. તો સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન છે જટિલ પ્રકારના કાર્બોદિત છે, પોલિસેકેરાઇડ્સ છે અને એને બાદ કરતા પ્રોટીન કે જેઓ સંયુક્ત રીતે ભેગા મળી વનસ્પતિ કોષની કોષ દિવાલ બનાવશે. એની સામે લીલની કોષ દિવાલ સેલ્યુલોઝ છે, ગેલેક્ટન્સ છે, મેનોઝ છે અને કેલ્શિયમ કાર્બોનેટ છે. ઈ 4 તત્વો ભેગા મળી અને લીલની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલનું બંધારણ બનાવે છે. હવે વનસ્પતિનો કોઈ પણ તરુણ કોષ એટલે એવો કોષ કે જે યંગ છે. તરુણ કોષ એટલે પરિપક્વ નથી થઈ ગયો, એને જે વિભાજનની પ્રક્રિયા ચાલુ છે એ જે જીવન સ્થિતિમાં છે. ઈ જ્યારે તરુણ સ્થિતિમાં હોય તો વનસ્પતિના તરુણ કોષ ઉપર પ્રાથમિક પ્રકારની કોષ દિવાલ એટલે હજી ઈ જીવન સ્થિતિમાં હોય, હજી ઈ એકદમ પાતળી પ્રકારની હોય, હજી આ બધા કાર્ય સાથે સંકળાયેલી ન હોય. એ પ્રાથમિક પ્રકારની કોષ દિવાલ સૌપ્રથમ શરૂઆતના તબક્કામાં આવેલી હોય. તરુણ કોષ હોય ત્યારે, તરુણ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ કોષનો જન્મ થાય એટલે સીધો ડાયરેક્ટ વૃદ્ધ ન થઈ જાય, પરંતુ જન્મ થયા પછી એ તરુણાવસ્થામાં આવે. જેમ કે આપણો જન્મ પછી આપણે તરુણાવસ્થામાં આવીએ, પછી આપણે વૃદ્ધાવસ્થામાં આવીએ છીએ, પછી આપણે જીર્ણતા અનુભવીએ છીએ. જન્મતા વેદ આપણે લોકો વૃદ્ધત્વ અથવા તો વાર્ધક્ય નથી અનુભવતા અથવા તો જીર્ણતા નથી અનુભવતા. તો વનસ્પતિ કોષ છે, વનસ્પતિ કોષનો જ્યારે જન્મ થયા બાદ ઈ અમુક એના વિકાસશીલ અવસ્થામાંથી પસાર થયા પછી ઈ તરુણાવસ્થામાં આવે. તો તરુણાવસ્થામાં હોય ત્યારે એની ફરતે આવેલી જે કોષ દિવાલ હોય ઈ કોષ દિવાલને કેવી કોષ દિવાલ કહેવાય? પ્રાથમિક કોષ દિવાલ. તો વનસ્પતિના તરુણ કોષ ઉપર પ્રાથમિક કોષ દિવાલ હોય. પછી તરુણ પછી જ્યારે ઈ અમુક હદ પછી અમુક સમય બાદ ઈ જ્યારે પરિપક્વ બને છે, પરિપક્વતા તો આવશે જ કારણ કે વૃદ્ધિનો તબક્કો આમ નામ ચાલુ રહે છે, આપણો વિકાસનો તબક્કો ચાલુ રહે છે. આપણે લોકો બાલ્યાવસ્થામાં આવશું, કિશોરાવસ્થામાં આવશું, કિશોરાવસ્થા પછી યુવાવસ્થામાં આવશું, તરુણાવસ્થામાં આવશું અને છેલ્લે વૃદ્ધાવસ્થામાં આવશું. પરિપક્વ અવસ્થા તો આવવાની જ છે. તો તરુણાવસ્થા પછીની અવસ્થા એટલે કે પરિપક્વ અવસ્થા જ્યારે આવશે ત્યારે કોષની અંદર દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થશે. એટલે પ્રાથમિક કોષ દિવાલ ધીમે ધીમે ક્ષય પામશે, અવક્ષેપન પામશે, અવક્ષેપન થશે, મૃત્યુ પામશે, નાશ પામશે એમ કહી શકાય, અથવા તો વિઘટન પામશે. અને ત્યારે ઈ જે પ્રાથમિક કોષ દિવાલ હશે એની નીચેની તરફ બીજી એક નવી કોષ દિવાલ બની જશે કે જે એકદમ સખત હશે, એકદમ મજબૂત હશે, મૃત સ્વરૂપે નિર્માણ પામતી હશે એવી દિવાલ એટલે દ્વિતીયક કોષ દિવાલ. અને ઈ દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ ક્યારે થાય વનસ્પતિ કોષમાં? જ્યારે ઈ પરિપક્વ બને ત્યારે.
બાકી નવો વનસ્પતિ કોષ જ્યારે બન્યો હોય ત્યારે ડાયરેક્ટ એમાં ક્યારેય દ્વિતીયક પ્રકારની કોષ દિવાલ ન હોય. તરુણાવસ્થા દરમિયાન એની ખાલી પ્રાથમિક પ્રકારની જ કોષ દિવાલ હોય છે. જેમ જેમ એ પરિપક્વતા અનુભવે છે તેમ તેમ એ પ્રાથમિક કોષ દિવાલનું રૂપાંતરણ દ્વિતીયક કોષ દિવાલમાં થઈ જાય. એટલે પ્રાથમિક કોષ દિવાલ પછી ક્ષય પામે, માત્ર દ્વિતીયક કોષ દિવાલ રહે. તો વનસ્પતિના તરુણ કોષ ઉપર પ્રાથમિક કોષ દિવાલ હોય અને પરિપક્વતા સાથે કોષની અંદર દ્વિતીય કોષ દિવાલ નિર્માણ પામતી હોય. ત્યાર પછી એક શબ્દ આવે છે મધ્યપટલ. મધ્યપટલ કે જે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું સ્તર. કેલ્શિયમ પેક્ટેટ પણ ચોક્કસ પ્રકારનું ખનિજ પોષક તત્વ કે જેની અંદર કેલ્શિયમ આવેલું હોય. હવે મધ્યપટલ વનસ્પતિ કોષની રચના કેલ્શિયમ પેક્ટેટનું બનેલું સ્તર કે જે નજીકના કોષોને એકબીજાના સંપર્કમાં રાખે છે, એટલે કે કોષોને એકબીજા સાથે સંપર્કમાં રાખે છે, જકડી રાખે છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થશે કે મધ્યપટલ એટલે શું સર? તો એના માટેની નોંધ મેં અહીંયા લખી દીધી છે તમને લોકોને કે કોષ દિવાલ એટલે સૌથી બહારનું સ્તર. વનસ્પતિ કોષની અત્યારે આપણી ચર્ચા ચાલુ છે. કોષ દિવાલ અને કોષરસ પટલ વચ્ચે જોવા મળતું સ્તર, જે અહીંયા મેં તમને લોકોને આકૃતિમાં સમજાવ્યું પણ છે, જે તમે લોકો આકૃતિમાં જોઈ શકો છો. આ બહારની દિવાલ કોષ દિવાલ છે, આ અંદરનું કોષરસ પટલ છે, અને ઈ કોષ દિવાલ અને કોષરસ પટલ વચ્ચેનું સ્તર મધ્ય પટલ. જે મધ્ય પટલ અહીંયા મેં ડ્રો કરેલું છે કે જે નજીકના કોષોને એકબીજાના સંપર્કમાં તો રાખે પણ પકડી રાખે છે, એને એકબીજાથી દૂર જવા દેતા નથી. અહીંયા તો મેં આ બે કોષ જે નજીકના આ બે કોષો ડ્રો કર્યા છે, એ મારે તમને કોષરસીય સેતુ સમજાવવું છે, એના માટે મેં થોડુંક ડિસ્ટન્સ રાખ્યું છે. ખરા અર્થમાં કોષો વચ્ચે એટલો ગેપ પણ ન હોય, એકદમ અડીને આ કોષો છે એ ગોઠવાયેલા હોય. આવી રીતે જ ગોઠવાયેલો હોય. પણ મારે તમને આ કોષરસ તંતુ દેખાડવું હતું, એટલા માટે આ બે નજીકના કોષો વચ્ચે મેં થોડોક આકૃતિમાં ગેપ રાખ્યો છે. અને આ ત્રણ પટલની રચનાઓ મારે તમને દેખાડવી હતી. બરાબર? કે મધ્ય પટલ છે તો મધ્ય પટલનું નિર્માણ સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ વનસ્પતિ કોષ છે એ પરિપક્વ અવસ્થામાં આવે છે, જ્યારે એમાંથી દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થતું હોય તો એ દ્વિતીય કોષ દિવાલના નિર્માણ સમયે જ એમાંથી મધ્ય પટલ બને કે જે નજીકના કોષોને એકબીજાના સંપર્કમાં રાખે છે, જોડી રાખે છે. મધ્ય પટલ એટલે શું? તો કોષ દિવાલ અને કોષરસ પટલ વચ્ચે આવેલું પટલ અથવા તો સ્તર. એવું એ મધ્ય પટલ છે કેનું બનેલું છે? તો એ મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે. કાર્ય શું છે મધ્ય પટલનું? નજીકના કોષોને એકબીજાના સંપર્કમાં રાખે. નજીકના કોષોને એકબીજાના સંપર્કમાં રાખે, જકડી રાખે છે. ક્યારે નિર્માણ પામશે? કોષ જ્યારે પરિપક્વ બની જાય ત્યારે. કોષ દિવાલ તેમજ મધ્ય પટલમાંથી જોઈ શકો છો તમે લોકો, કોષ દિવાલે છે, મધ્ય પટલે છે. કોષ દિવાલ તેમજ મધ્ય પટલમાંથી પસાર થતા કોષરસ તંતુ આજુબાજુના કોષના કોષરસને સંપર્કમાં રાખે છે. કોષરસને આજુબાજુના નજીકના જ કોષો. તમે અહીંયા જોઈ શકો છો આ રચના. આ એક કોષ બતાવ્યો છે, આ બીજો કોષ બતાવ્યો છે. આ સૌથી બહારની દિવાલ કોષ દિવાલ, વચ્ચેનું સ્તર મધ્ય સ્તર. ખાસ સમજો બધા લોકો આ આકૃતિ. સૌથી બહારની દિવાલ દેખાય છે તમને લોકોને કોષ દિવાલ બંનેમાં. પછી વચ્ચેનું સ્તર મધ્ય સ્તર કે જે મેં તમને અહીંયા એરો કરીને પણ બતાવ્યું છે, મધ્ય સ્તર અથવા તો મધ્ય પટલ. અને પછીની રચના છે કોષરસ સ્તર અથવા તો કોષરસ પટલ. કોષ દિવાલ તેમજ મધ્ય પટલમાંથી પસાર થતી આવી આ રચના કે જે નજીકના જે બે કોષો હોય એ નજીકના કોષના આજુબાજુના કોષના કોષરસને સંપર્કમાં રાખે છે. જોયું તમે? આ કોષરસ અને આ કોષરસ, આ પહેલા નંબરનો કોષ, આ બીજા નંબરનો કોષ, બંને કોષોના કોષરસ છે એ કોષરસ વચ્ચે એક ચોક્કસ પ્રકારનો પુલ આવેલો છે, એક ચોક્કસ પ્રકારનો સેતુ આવેલો છે કે જે સેતુને શું કહેવાય? કોષરસ તંતુ. એને કહેવાય કોષરસ તંતુ કે જે બે નજીકના વાનસ્પતિક કોષોને એકબીજાના કોષરસીય સંપર્કમાં રાખે છે, કે જેના માધ્યમથી તેઓ શું કરે? કોષરસમાં રહેલા દ્રવ્યોની કે અમુક ચોક્કસ પ્રકારના ઘટકોની તેઓ આપ-લે કરે.
પાણીનું વહન કરે, ચોક્કસ પ્રકારના પોષક દ્રવ્યોનું વહન કરે, ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવોનું વહન કરે, ચોક્કસ પ્રકારના વાઇટામિન્સનું વહન કરે. તો એની આપલે કરવા માટે બે નજીકના કોષો વચ્ચે કંઈક તો એવું સંપર્ક બિંદુ હોવું જોઈએ. સંપર્ક બિંદુ એટલે કોષરસ તંતુ અથવા તો કોષરસીય સેતુ. સેતુ શબ્દનો તમને બધા લોકોને ખ્યાલ જ છે. સેતુ એટલે એક ચોક્કસ પ્રકારનું જોડાણ સ્થાન, એક ચોક્કસ પ્રકારનું એવું સંપર્ક બિંદુ કે જે બે કોષોને જોડતું હોય. તો સેતુ તરીકે આ કોષરસીય તંતુ કાર્યરત હોય છે. તો કોષ દિવાલ તેમજ મધ્યપટલમાંથી પસાર થતા કોષરસ તંતુ આજુબાજુના કોષના કોષરસને સંપર્કમાં રાખવાનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી ચર્ચા હતી આજની આપણી કોષ દિવાલ વિશેની. ગઈકાલ સુધીની ચર્ચા આપણી હતી કોષરસ પટલ વિશેની. આજની ચર્ચા આપણે લોકોએ કરી કોષ દિવાલ વિશે. ફરી પાછું યાદ દેવડાવી દઉં છું, આપણે લોકો અત્યારે ચર્ચા ચાલુ છે સુકોષ કેન્દ્રીય કોષ વિશેની, અને આ ચર્ચામાં અત્યારે આપણે લોકોએ કોષરસ પટલ પૂરું કર્યું છે. સેલ વોલ અથવા તો કોષ દિવાલ આજની આપણી ચર્ચા છે. આજે પણ મેં તમને લોકોને કોષરસ પટલના બધા જ મુદ્દાઓ પાછા રિપીટ કરી દીધા છે, સમજાવી દીધા છે કે તમારે કઈ રીતે એને યાદ રાખવું અને કયા કયા મુખ્ય શબ્દો તમારે યાદ રાખવા. બરાબર. પછી આપણે કોષ દિવાલની ચર્ચા આગળ વધારી કે કેમાં જોવા મળે છે કોષ દિવાલ સુકોષ કેન્દ્રીય કોષ તરીકે. કોષ દિવાલ કયા મૂળભૂત કાર્યો કરે છે. પછી લીલના કોષોની કોષ દિવાલ કેની બનેલી છે, કયા પ્રકારના ઘટકો અને ખનિજ તત્વોની બનેલી છે. વનસ્પતિ કોષની દિવાલ કયા ઘટકોની, કાર્બોદિતોની, પ્રોટીનની બનેલી છે, એના વિશે ચર્ચા કરી. જ્યારે તરુણ કોષ હોય ત્યારે એના ઉપર આવેલી કોષ દિવાલ, અને પરિપક્વ થઈ ગયા પછીની કોષ દિવાલ. મધ્યપટલ છે કેનું બનેલું છે, શું કાર્ય કરે છે, અને છેલ્લે શબ્દ આપણે લોકો સમજ્યા કે કોષરસને નજીકના કોષોના કોષરસને સંપર્કમાં રાખતી એવી રચના એટલે કે કોષરસીય તંતુ અથવા તો કોષરસીય સેતુ, એનું કાર્ય. તો કોષ દિવાલ વિશેની ચર્ચા આજે અહીંયા આવીને પૂરી થઈ. આશા રાખું છું કે તમે બધા લોકો એકદમ સરસ રીતે આ ટોપિકને સમજવાનો પ્રયાસ કરતા હશો. એકમાત્ર રસ્તો છે આગલા વિડિયોઝ બની શકે ત્યાં સુધી રિવિઝન કરતું રહેવું. આગળના ટોપિક જો ભૂલાતા જશે ને બાળકો, તો પછી આ બધી મહેનત તમારી અને અમારી એનો કોઈ મીનિંગ નહીં રહે. એટલે મહેરબાની કરીને ફ્રી ટાઈમમાં તમારી પાસે અત્યારે આ ગોલ્ડન ચાન્સ છે કે તમે મેક્સિમમ સમય આપી શકો આગળના વિડિયોઝને પણ, આગળના રેકોર્ડિંગ્સને પણ રિવિઝન કરતું રહેવું, ચૂકવું નહીં, ભૂલવું નહીં. બરાબર. જ્યારે પણ તમને લોકોને સમય મળે ત્યારે ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, બાયોલોજી છે કે મેથેમેટિક્સ છે, એના આગળના વિડિયોઝ જોતા રહેવા, રિવિઝન ખાસ ચાલુ રાખજો. એક વખત આપણી સ્કૂલ કે ક્લાસ સ્ટાર્ટ થઈ જશે એટલે ત્યારે ફરી પાછું આપણા જે ટોપિક્સ મેં પૂરા કર્યા છે એ ટોપિક્સમાં તમારે જે કંઈ પણ ડાઉટ હશે એ ડાઉટ્સ તમારા હું સોલ્વ કરાવી દઈશ, અને પછી આપણે નેક્સ્ટ ઓલામાં આગળ વધશું. બરાબર છે? તો આજના માટે આટલું રાખીએ. આવતીકાલે ફરી પાછા આપણે લોકો ભેગા થશું, નવા ટોપિક વિશેની ચર્ચા આગળ વધારીશું. થેન્ક યુ. સાઈ રામ.